અંત્યોદયથી સર્વોદયના મંત્ર સાથે શરૂ થયેલા 3 સપ્ટેમ્બરથી દેશભરમાં ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન અંતર્ગત આજરોજ પાદરા ખાતે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના કાર્યાલય ખાતે પાદરા કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું હતું, જેમાં પાદરા તાલુકાના શહેરના ગામના 100 થી વધુ કાર્યકરો, કોંગ્રેસના કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ કેસરીયો ધારણ કર્યો હતો. દેશભરમાં અંત્યોદયથી સર્વોદયના મંત્ર સાથે સમર્પિત 3 સપ્ટેમ્બરથી ભાજપાનું સદસ્યતા અભિયાનનો શુભારંભ થયો છે, ત્યારે ગુજરાતમાં પણ 3 સપ્ટેમ્બર ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સદસ્યતા મેળવીને ગુજરાતમાં અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો, જેમાં ગત 2020માં સદસ્યતા અભિયાનમાં 1 કરોડ 13 લાખ સદસ્યો સામે 2024માં સદસ્યતા અભિયાન 2 કરોડનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. 3 સપ્ટેમ્બરે શરૂ થયેલા સદસ્યતા અભિયાન અંતર્ગત આજરોજ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના જન સેવા કાર્યાલય ખાતે ભાજપા દ્વારા સદસ્યતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો, જે કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સહિત કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પાદરા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો. પાદરા તાલુકાના શહેરા ગામના 100 જેટલા કોંગ્રેસના કાર્યકરો આજરોજ ભાજપમાં જોડાઈ કેસરીયો ધારણ કર્યો હતો, ત્યારે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તેમજ પાદરા તાલુકા તેમજ જિલ્લા ભાજપના હોદ્દેદારોના હસ્તે કેસરીયો ધારણ કરીને વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. આમ શહેરા ગામે પાદરા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો હતો. પાદરા તાલુકા શહેરા ગામના કોંગ્રેસમાં કામ કરતા યુવાનો અને વડીલો આજ રોજ માનનીય નરેન્દ્રભાઈ મોદીજીની વિચારધારાથી અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી પ્રેરાઈને આજરોજ ભારતીય જનતા પાર્ટીમાં જોડ્યા છે. તેઓનું ભારતીય જનતા પાર્ટી વતી સ્વાગત કરીએ છીએ. આ તમામ યુવાનો એ શહેરા ગામના વિકાસ માટે, પાદરા તાલુકાના વિકાસ માટે ખૂબ જ ઉપયોગી થશે, કારણ કે આ તમામ યુવાનો એ શિક્ષિત અને દોડતા યુવાનો છે. તેનાથી ભારતીય જનતા પાર્ટીને પણ સારો એવો વ્યાપ મળશે.